નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ આલુ ટોકરી ચાટની રેસીપી. ફ્રેન્ડ્સ, તમે લોકોએ પાપડી ચાટ, કટોરી ચાટ અથવા સમોસા ચાટ આવી અલગ અલગ પ્રકારની બહુ બધી ચાટની રેસીપીઓ છે એ આપણે બનાવતા હોઈએ છીએ, સ્ટ્રીટ ફૂડ તરીકે મળતી હોય છે. આજે આપણે જે ચાટ બનાવવાના છીએ એક અલગ ચાટ બનાવશું, એક અલગ રીતે આપણે બાસ્કેટ અથવા ટોકરી બનાવશું. તો ચલો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં એક બાઉલની અંદર 1 કિલો બાફેલા બટેટા લઈ લઈશું. બટેટાને સરસ રીતે આપણે છૂંદો કરી દઈશું. એને આવી રીતે ફોર્ક અથવા પોટેટો મેશર આવે એના મદદથી સરખી રીતે એકદમ સ્મૂધ એવા આપણે મેશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બટેટાનો છૂંદો થઈ ગયો છે અને એની ગાંઠો ના રહે એનું ધ્યાન રાખશું. હવે એની અંદર 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. અડધો વાટકો ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. અડધી ચમચી ઓરેગાનો એડ કરશું. અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. અને હવે અડધી ચમચી આમચૂર પાવડર અને 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને અડધી ચમચી આખા કાળા મરી આવે એને કચરા વાટી એડ કરી દઈશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ એવો ટેસ્ટી એવો આપણે બટેટાનો મસાલો રેડી કરી દઈશું. અડધી ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું. 2 થી 3 ચમચી બ્રેડ ક્રમ્સ એડ કરશું. બ્રેડ ક્રમ્સ એડ કરવાથી સરસ રીતે ટોકરી છે એ ક્રિસ્પી બનશે અને તળતી વખતે બટેટાનો મસાલો છે એ તેલમાં છૂટો નહીં પડે. એટલે 2 થી 3 ચમચી બ્રેડ ક્રમ્સ એડ કરી સરખી રીતે મિક્સ કરી દઈશું. ફરીથી એકદમ સરસ રીતે બધો જ મસાલો મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરી દઈશું. જો મસાલો છે હવે રેડી છે. હવે આ મસાલામાંથી આપણે નાના નાના બોલ બનાવી લઈશું. બોલ બનાવવાથી બધી ટોકરી છે એ એક સરખી બને એટલે એક સરખા બોલ બનાવી થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે એક બાઉલની અંદર અડધો કપ મેંદાનો લોટ લઈ લઈશું અને 1 ચમચી કોર્નફ્લાવર લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરી આવી રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી દઈશું. એટલે એમાં લમ્સ ના રહે એવી રીતે આપણે એકદમ સ્મૂધ એવું આપણે બેટર બનાવી લઈશું. આપણે આ મેંદાના લોટની સ્લરી બનાવીએ છીએ. સરસ રીતે સ્લરી એવી રીતે બનાવવાની કે આવી રીતે સ્પૂન ફેરવીએ ફરતી બાજુ સરસ એવું હલકું પતલું એવું લેયર્સ થઈ જાય એટલી પતલી આપણે સ્લરી રાખવાની છે. સ્લરી રેડી થઈ ગઈ છે. મસાલા માટે ટોકરી માટેના બોલ રેડી થઈ ગયા છે. અને હવે મેં અહીંયા 1 કપ જેટલી વર્મિસેલી સેવ લીધી છે. સેવને સરસ રીતે આવી રીતે ભાંગી અને એકદમ નાની નાની ભૂકો કરી લીધો છે. તો આવી રીતે જે સેવૈયા પણ કહેવાય છે આ સેવ લઈ લેવાની. હવે મસાલાવાળો એક બોલ લઈ લેશું. એને આવી રીતે બંને હાથથી ટોકરી જેવો શેપ આપી દઈશું. એવી રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે આપણે એનો બંને હાથથી શેપ આપી જશું. 1 બાય 1 આપણે બધા જ બોલમાંથી આવી રીતે ટોકરી રેડી કરી દઈશું. પછી એક ટોકરી લઈ આવી રીતે સ્લરીની અંદર આપણે ડીપ કરી દઈશું. બધી બાજુ સરસ રીતે એક ટોકરીની અંદર ઉપર સ્લરી લાગી જાય એટલે આવી ચમચીથી બહાર કાઢી અને તરત જ આપણે વર્મિસેલી વાળો બાઉલ છે એની અંદર મૂકી દઈશું અને ઉપર આપણે સેવને સ્પ્રિંકલ કરશું અને બધી બાજુ એક સરસ એવી સેવનું કોટિંગ લાગી જાય એવી રીતે આપણે ટોકરીમાં સેવ લગાડી દઈશું. સેવ લગાડાઈ જાય એટલે આપણે બાઉલમાંથી ટોકરીને બહાર કાઢી ફરીથી આપણે હાથથી સરસ રીતે ટોકરીનો શેપ આપી દઈશું અને સરસ એવું આપણે ચેક કરી લઈશું કે બધી બાજુ સેવનું કોટિંગ લાગી ગયું છે કે નહીં. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે એકદમ બાસ્કેટ જેવું ટોકરી જેવું બનીને રેડી થઈ ગયું છે. 1 બાય 1 આપણે બધી ટોકરી આવી રીતે રેડી કરી દઈશું અને હવે આ ટોકરી તળવા માટે રેડી છે. તો ફ્રેન્ડ્સ, એકદમ તેલ ગરમ થઈ જાય એટલે આપણે આવી રીતે ટોકરીને તળવા માટે મૂકી દઈશું. એકદમ ગેસની ફ્લેમ હાઈ રાખશું અને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે આ ટોકરીને તળવાની છે. તો ફ્રેન્ડ્સ, સરસ રીતે ટોકરી છે એ ક્રિસ્પી થઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગઈ છે. હવે તેલમાંથી બહાર કાઢી 1 બાય 1 આપણે બધી જ ટોકરીઓને આવી રીતે તળી લેશું.
કટોરી ચાટ બનાવવા માટેની બધી જ કટોરીઓ રેડી થઈ ગઈ છે, ટોકરીઓ રેડી થઈ ગઈ છે. હવે બીજી તૈયારી કરી લઈએ. એક પેનની અંદર 1 ચમચી તેલ એડ કરી તેલને સરસ રીતે ગરમ થવા દઈશું. અને હવે તેલ ગરમ થઈ જાય એટલે 1 કપ બાફેલા કાળા ચણા એડ કરી દઈશું. એકાદ મિનિટ માટે આ ચણાને સરસ રીતે સતળાવા દઈશું. આપણે એકદમ સરસ રીતે ચાટમાં એડ થતા મસાલા ચણા બનાવીએ છીએ. હવે 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. છેલ્લે સ્વાદ પ્રમાણે લીંબુનો રસ નીચવી દઈશું અને સરખી રીતે મિક્સ કરી આપણે મસાલાવાળા ચણા છે એ રેડી કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવી ચટપટી ચાટ બનશે અને ચણાથી ચાટનો ટેસ્ટ છે એ ખૂબ જ ટેસ્ટી આવશે. કાળા ચણા છે એ મસાલાવાળા થઈને રેડી થઈ ગયા છે. એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી ઠંડા થવા માટે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ગળ્યું દહીં બનાવવાનું છે. તો એક વાસણની અંદર અડધો કપ એકદમ ફ્રેશ અને મોળું દહીં હોય એ લઈ લઈશું. સરખી રીતે મિક્સ કરી એકદમ ક્રીમી જેવું આપણે મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. 1 ચમચી ખાંડ એડ કરી ફરીથી મિક્સ કરી દઈશું. જરૂર પડે તો 2 થી 3 ચમચી પાણી એડ કરવાનું અને એકદમ પતલું પણ નહીં અને ઘાટું પણ નહીં એવું ચટણી જેવું આપણે દહીં રેડી કરી દઈશું. મસાલાવાળા ચણા રેડી છે, આલુ ટોકરી ચાટ રેડી છે અને ચાટમાં એડ થતા દાડમના દાણા, કોથમીર, ડુંગળી, ટમેટા, અલગ અલગ પ્રકારની સેવ બધું રેડી છે. હવે આપણે ચાટ બનાવી લઈએ. એક ડીશની અંદર એક ટોકરી મૂકી દઈશું. અંદર કાળા ચણા, ઝીણા સમારેલા ટમેટા, ડુંગળી, કોથમીર એડ કરી અને પછી ઉપરથી આપણે ફુદીના કોથમીરની ગ્રીન ચટણી અને આંબલી ગોળની ગળી ચટણી એડ કરી દઈશું. ઉપરથી આપણે થોડુંક ચવાણું સ્પ્રિંકલ કરશું, આલુ સેવ સ્પ્રિંકલ કરશું અને છેલ્લે આપણે જે ગળ્યું દહીં બનાવ્યું છે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું એડ કરી શકો છો. ફરીથી ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા, કોથમીર, દાડમના દાણા બધી વસ્તુને સ્પ્રિંકલ કરી દઈશું. ચાટ આ બધી વસ્તુથી જ ખૂબ જ ચટપટી લાગે છે. ઉપરથી એક અડધી ચમચી જેટલું આપણે લસણની ચટણી, આંબલીની ચટણી અને કોથમીર ફુદીનાની ચટણી એડ કરી ઉપરથી નાયલોન સેવ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ચટાકેદાર ચટપટી આલુ ટોકરી ચાટ બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે ચાટ તો બહુ બધી ખાધી હશે પણ જો ક્યારેય આવી રીતે આલુ ટોકરી ચાટ બનાવીને ના ખાધી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવી આ ચાટ બને છે અને તમને કોઈ પણ ચટણીઓની રેસીપી જોતી હોય તો મને ચોક્કસથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ આલુ ટોકરી ચાટની રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.